હાય there, આકાશ કણાત્રા here from the Max CRM અને આજે આપણે એ જાણીશું કે ઇન્સ્ટાગ્રામના ઓટોમેશન્સ તો Max CRM માં કઈ રીતે થાય છે અને તમે તેનો તમારા બિઝનેસમાં કઈ રીતે યુઝ કરી શકો છો. સો ફર્સ્ટલી જ્યારે પણ કોઈનો મેસેજ આવે છે ત્યારે ઇનિશિયલી ગ્રીટિંગ મેસેજ જાય છે, પછી આપણે તેનો ફોન નંબર પૂછીએ છીએ, ફોન નંબરના રિપ્લાય માટે વેઇટ કરીએ છીએ, પછી જ્યારે પણ એ લોકો રિપ્લાય આપે છે પછી આપણે એમનો સિટી પૂછીએ છીએ અને સિટીના રિપ્લાયનો વેઇટ કરીએ છીએ, પછી નામ પૂછીએ છીએ. આનાથી એવું થાય કે આપણી પાસે એટલીસ્ટ તેમનો ફોન નંબર આવી જાય છે જેથી આપણે તેમનો કોન્ટેક્ટ કરી શકીએ. મેં તેનો ફ્લો ચાર્ટ તો તમને બતાવી દીધો, પણ હવે આપણે એ જોઈએ કે લાઈવમાં તે કઈ રીતે વર્ક કરે છે. જ્યારે કોઈ પણ આપણને હાય અથવા કોઈ પર્ટિક્યુલર કીવર્ડ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે તો આપણે એક મેસેજ પ્રી ડિફાઇન્ડ રાખી શકીએ છીએ જે ઓટોમેટિક સિસ્ટમ રિપ્લાય કરે છે. તો એ આપણી સર્વિસીસ અને પ્રોડક્ટ્સ વિશે હોઈ શકે, લાઈક મારી CRM વિશે છે. પછી મેં એક મેસેજ સેટઅપ કરેલો છે જેમાં ફોન નંબર પૂછે છે. જો એ પછી સિસ્ટમ એના રિપ્લાયનો વેઇટ કરશે, લાઈક ફોન નંબર હવે કસ્ટમરે તેનો આપી દીધો, લાઈક મેં આપી દીધો, તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે સિટી. અમારા કેસમાં સિટી એક ઇમ્પોર્ટન્ટ હોય છે કે કયા સિટીમાં છે એના એકોર્ડિંગ અમે વાત કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન મેં સિટીનો રાખેલો છે. પછી સપોઝ હું મારું સિટી રિપ્લાય કરું છું, દેન એમનું નામ પૂછશે. ઇન્સ્ટાગ્રામમાં ઘણીવાર એ લોકો યુઝર નેમ અથવા બિઝનેસ નેમ રાખેલું હોય છે, તો કયા નામથી વાત કરવી. આટલી ડિટેલ્સ જ્યારે મને મળે છે તો એક CRM માં એક કોન્ટેક્ટ ક્રિએટ થઈ જાય છે અને મારા ટીમ મેમ્બરને ટાસ્ક એસાઇન થઈ જાય કે આ નવી ઇન્ક્વાયરી છે, આને તમે અર્જન્ટલી ફોલો અપ કરો, આ હોટ લીડ છે. થેન્ક યુ અગેન. આકાશ કણાત્રા સાઇનિંગ ઓફ.